જલારામ બાપા ગુજરાતમાં થઈ ગયેલા હિન્દુ સંતો પૈકીના એક છે. તેથી તેમને સંત જલારામ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓએ પોતાનું જીવન સાધુ સંતોની સેવામાં સમર્પિત કરેલું હતું. જાલોદ નગરના વણકતલાઈ હનુમાનજીના પ્રાંગણમાં આવેલા જલારામ મંદિરે જલારામ બાપાનો 225મો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. જેમાં સવારથી જ મંદિરના પ્રાંગણમાં જલારામ બાપાના ભક્તો મંદિરે બાપાના દર્શન કરવા ઉમટી પડ્યા હતા. જલારામ બાપાના જન્મોત્સવ પ્રસંગે આખા મંદિરને રોશનીથી સજાવવામાં આવ્યું હતું. વણકતભાઈ મંદિર સમિતિ દ્વારા જલારામ બાપાના 225મા જન્મોત્સવ નિમિત્તે 225 દીવડાની મહાઆરતી કરી હતી. તેમજ જલારામ બાપાના ભક્તો દ્વારા ભવ્ય ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જલારામ બાપાના જન્મોત્સવ નિમિત્તે મંદિરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાપ્રસાદમાં કઢી, ખીચડી અને બુંદી ગાંઠિયાનો પ્રસાદ પણ લોકોને આપવામાં આવ્યો હતો. આ મહાપ્રસાદનો લાભ નગરમાં રહેતા જલારામ ભક્તોએ મોટા પ્રમાણમાં લીધો હતો.